આપણે આજે હિન્દીમાં પાઠ 8 છે એ અધૂરો હતો, એ પૂરો કરવાનો છે કે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત। હવે આ પાઠની અંદર આપણે ખરેખર જોઈ રહ્યા હતા કે જમ્મુ કાશ્મીરની અંદર ગુલમર્ગ જે વિસ્તાર છે એની સુંદરતા કેટલી છે। લેખક છે મોહન રાકેશ। એઓ જ્યારે પહેલી વખત ત્યાં જાય છે ત્યારે માત્ર થોડાક જ સમયની અંદર ત્યાં ફરીને પાછા આવતા રહે છે। એને એની વિશેષતા કંઈ દેખાતી નથી કે એને એમ થાય છે કે આ તો કુદરતી સ્થાન છે અને બધી જગ્યાએ કુદરતી સ્થળ છે આવા જ હોય છે। પરંતુ જ્યારે એ થોડોક સમય એ જગ્યાએ વિતાવે છે ગેસ્ટ હાઉસની અંદર, ત્યાર પછી ધીમે ધીમે એ પ્રકૃતિ પ્રત્યે એમને લગાવ થાય છે અને ધીમે ધીમે જાણે કે પ્રકૃતિ છે એ પોતાનામાં જ વસેલી છે એવો એમને આભાસ થાય છે। અને ત્યાર પછી આપણે પાઠની અંદર જોયું કે ખરેખર એ ચોમાસાની અંદર ત્યાંનું વાતાવરણ કેવું હોય છે, ઉનાળામાં વાતાવરણ કેવું હોય છે, સવારનું અને સાંજનું વાતાવરણ પણ અલગ અલગ હોય છે। એ બધી વાત છે આપણે કરી। હવે ત્યાર પછી આપણે પાઠ જે છે એ જે બાકી હતો ત્યાં બીજો પેરેગ્રાફ, આમ તો ગુલમર્ગ મેં સપને ફૂલ બનકર ઉગતે હે, એ પેરેગ્રાફ છે આપણે પૂરો કર્યો છે। ત્યાર પછીનો પેરેગ્રાફ છે એ આપણે જોઈએ કે સૂરજ ચમકેગા તો ફૂલ મેં સે નયા સપના જન્મેગા। કારણ કે સવાર મોટા ભાગના ફૂલો છે એ સૂરજ ઉગતાની સાથે ખીલે છે અને સૂરજ આથમતાની સાથે કરમાઈ જાય છે। અને માણસોનું પણ આવું જ છે કે આખો દિવસનો થાક હોય, કંઈ પણ નિરાશા હોય, કંઈ પણ એવું આપણને ન મળ્યું હોય તો એ બધું જ હોય, પરંતુ જેવો રાત પડે એટલે એ બધું આપણે ભૂલીને નિરાંતની નીંદર કરીએ છીએ ને જેવી સવારના સૂરજના કિરણો આવે એટલે આગલા દિવસનું જે કંઈ પણ સારું નરસું જે કંઈ પણ હોય એ ખંખેરીને, આળસ છોડીને આપણે નવી જ સ્ફૂર્તિ સાથે ઉઠીએ છીએ। એટલે જ અહીંયા કહે છે કે सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मेगा। आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे। भेड़ों और बकरियों के रेवड़ पगदंडियों पर टंक जाएंगे। આપણે આ વાત કરી હતી હમણાં, બરાબર? આગલા લેક્ચરની અંદર આટલો પેરેગ્રાફ ભણાવેલો છે કે આકાશની અંદર જે તમે વાદળો દેખાય જાણે કે નાના નાના દ્વીપ એટલે કે નાના નાના પર્વતો જેવા દેખાય। ત્યાર પછી કે છે અને આ દ્વીપ છે ઇધર ઉધર એટલે આ બાજુને પેલી બાજુને બધે ભટકતા દેખાશે તમને। ત્યાર પછી કે છે કે ભેડો ઓર બકરીઓ કે રેવડ પગદંડીઓ પર ટંક જાએંગે। ભેડ એટલે ઘેટા અને બકરા એવી વાત છે અહીંયા કે ઘેટા અને બકરાના જે સમૂહ જે છે એ ખરેખર પગદંડી એટલે કે શેરીઓ જે છે ત્યાં તમને ટંક જાએંગે। ટંક જાએંગે એટલે ત્યાં જે રૂકી જશે, ત્યાં જે બેસી જશે। ત્યાર પછી શું કહે છે? दिन तब रात की प्रतीक्षा करता सा प्रतीत होगा। એ સમય દિવસ છે એ જાણે કે રાતની પ્રતીક્ષા એટલે કે રાહ જોતો હોય તેવો તમને લાગશે। અહીંયા પ્રતીક્ષા શબ્દ છે એનો એક અર્થ રાહ એવો પણ થાય છે કે દિવસ છે જાણે કે રાતની રાહ જોતો હોય એવો તમને લાગશે। ત્યાર પછી કહે છે રાત આएगी તો સબ કુછ ખામોશ હો જાएगा। જેવો રાતનો સમય નજીક નજીક આવતો જોઈએ એમ ધીમે ધીમે છે બધું વાતાવરણ એ ખરેખર શાંત થતું દેખાય છે। जाएगा मैदान की वह खामोशी भी जो दिन के जाएगा मैदान की वह खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती है। કે જેવી રાત થશે મેદાનની જે હલચલ હતી, મેદાન જે છે ખરેખર વાચાળ લાગતું હતું। વાચાળ એટલે બોલકું, કારણ કે જે સહેલાણીઓ આવ્યા હોય એ પણ મેદાનની અંદર હોય। ઘણા બધા ઘોડાદોડની સ્પર્ધાઓ થતી હોય અથવા ઘોડાદોડ શીખતા હોય એ પણ બધા મેદાનની અંદર હોય, એટલે ઘણું બધું મેદાનની અંદર છે જોવા મળે। તો જેવો રાતનો સમય નજીક આવે એમ એમ આ મેદાનની વાચાળ પ્રવૃત્તિ છે એ ખરેખર નિસ્તેજ થતી જે છે એ દેખાય છે। ગુલમર્ગ કી વહ રાત મુझे કભી નહીં ભૂલેગી। કઈ રાત એ આપણે જોઈએ
कहे छे कि मैं होटल की खिड़की में खड़ा था। दूर, बहुत दूर सामने से एक बरसती घटा मेरी तरफ बढ़ती आ रही थी। मैं प्रतीक्षा कर रहा था कि कब वह मुझ तक पहुँचे और मुझे अपने में लपेट ले। बरसती घटा में फिर घिर जाने से बड़ा सुख मैंने बहुत कम जाना है। શું કહે છે લેખક કે જ્યારે ગુલમર્ગની અંદર જે પોતાનું ગેસ્ટ હાઉસ હતું ત્યાં એ એકવાર ખિડકી એટલે કે બારીની અંદર છે એ ઊભા હતા, તો ખરેખર ત્યાંથી એમને એક કાળા ડિબાંગ વાદળ જે ખરેખર વરસાદને લઈને આવતા હોય એવું એને દેખાયું અને એમને એમ થયું કે ખરેખર આ વરસાદના વાદળ છે મારી નજીક આવે અને મને એની અંદર સમાવી દે, એટલે કે ખરેખર એવો વરસાદ વરસે ને એકદમ નજીકથી એવો વરસાદ જોવા મળે અને એ પણ ગુલમર્ગનું વાતાવરણ એની અંદર એવો વરસાદ. એટલે અહીંયા કહે છે મેં પ્રતીક્ષા કર રહા થા, હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે એ વાદળ છે એ વરસે. ત્યાર પછી કહે છે कि कब वह मुझ पर पहुँचे और मुझे अपने में लपेट ले. बरसती घटा में घिर जाने से बड़ा सुख मैंने बहुत कम जाना है. घटा ऊपर से गिर आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए, यह इससे अलग स्थिति है. इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था और मैं उसके बराबर का होकर अपनी खिड़की में खड़ा उसे बुला रहा था कि आ मैं तुझको कमज़ोर नहीं, मैं तुझसे कमज़ोर नहीं. કારણ કે વરસાદની ઋતુ હોય અને ત્યારે ખરેખર આ વરસાદ વરસવાની તૈયારી હોય તો લેખક છે એ પણ ખરેખર ખૂબ જ ખુશ છે અને વરસાદની સાથે ખરેખર વાતો કરે છે કે હું પણ તારાથી કંઈ નબળો નથી, તારે જેટલું વરસવું હોય એટલો આવી જા. હવા તેજથી થોડું વધારે પવન એ પણ ફૂંકાઈ રહ્યું હતું. મગર ઘટા તેજી સે નહીં બઢ રહી હતી. એ પણ બધાને ખ્યાલ જ છે કે જ્યારે વાવાઝોડું ને પવન ને એવું બધું વધારે હોય ત્યારે ગમે એવા કાળા વાદળ બન્યા હોય વરસવા માટે તૈયાર હોય છતાં પણ એ વાદળા વિખેરાય છે. એટલે અહીંયા કહે છે કે હવા તેજ એટલે કે વધારે હતી. મગર ઘટા તેજી સે નહીં બઢ રહી હતી. ઘટા એટલે જે વાદળો છવાઈ ગયા હતા, વાદળો છે એ એટલી ઝડપથી વધતા હતા નહીં. હાલાંकि तूफान बहुत उठ रहा था, बार बार जोर की गरज होती थी. જે વરસાદ જ્યારે ઘેઘૂર છે ઘેરાયો હોય અને તે વખતે વીજળીની કડકડાહટ જે સંભળાય, ગરજતા વાદળો હોય એની વાત કરે છે કે વારંવાર એ પવન છે એ જોરથી ફૂંકાતો હતો. ત્યાર પછી કહે છે थी जिससे धरती और आकाश की शिराएं कांप जाती थी. धरती और आकाश की शिराएं ખરેખર ત્યારે ધરતી અને આકાશનું જે હૃદય છે એનું મસ્તક છે એ ખરેખર કંપી જતું હતું, એટલી ધ્રુજારી હતી એ અવાજની અંદર. ત્યાર પછી કહે છે બાર બાર सामने के चित्रपट पर बिजली कौंधती थी और प्रकाश का वह भयानक विस्फोटक हर चीज को नंगा कर जाता था. શું કહે છે વારંવાર આ વાતાવરણ છે ખરેખર જાણે કે ચિત્ર દેખાતું હોય એવું થતું જતું હતું. અને આ વીજળી જ્યારે ગરજતી કોંધતી અને વીજળી જ્યારે ગરજતી ત્યારે ખરેખર એનો પ્રકાશ છે એ ખૂબ જ તેજ હતો અને જાણે કે ભયાનક વિસ્ફોટ થતો હોય તેમ એ વીજળી છે એ ગરજતી હતી. ત્યાર પછી કહે છે मैं खुश था कि थोड़ी देर में ये बूंदें मेरे ऊपर बरसेंगी, बिजलियों का यह कहर मेरे ऊपर टूटेगा. मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था. એ વરસાદમાં ભીંજાવા માટે હું તૈયાર હતો, પણ થયું શું જુઓ કે મગર અચાનક હવા રૂક ગઈ. કે અચાનક શું થયું, એ જે તોફાન શરૂ થયું હતું, વધારે પવન ને છાંટા અને શરૂ થયું હતું, એમ હતું કે વધારે વરસાદ આવશે, પણ ખરેખર પવન એવું આવ્યો, વાવાઝોડું એવું આવ્યું કે એ વરસાદ છે થમી ગયો. बढ़ता हुआ तूफान जहाँ था तहाँ ठिठक गया.
તોફાન અને વાવાઝોડું જે વધતું હતું ધીમે ધીમે એ પણ શાંત થઈ ગયું અને જ્યાં હતું ત્યાંનું ત્યાં અટકી ગયું. ત્યાર પછી લેખક છે એ કહે છે कि मैं खुश था कि थोड़ी देर में ये बूंदें मेरे ऊपर बरसेंगी, बिजलियों का यह कहर मेरे ऊपर टूट पड़ेगा. लेखक કહે છે તો મને તો એમ જ હતું કે મારી ઉપર જ વીજળી પડશે, परंतु खरेखर એવું બન્યું नहीं. मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था. શું કહે છે લેખક? હું તો સામેથી જ આ વીજળીઓ હતી અને વરસાદ જે આવવાનો હતો એને સામેથી જ લેવા માટે હું તૈયાર હતો. मगर अचानक हवा रुक गई. बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठिठक गया और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा. पर कटे, पर એટલે પાંખ કપાયેલું પક્ષી છે વધારે વાર ઉડી શકતું નથી તેમ લેખક શું કહે છે? અમારો જે ठिठक गया और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा. કે જેમ પક્ષી છે એનું પાંખ છે કપાઈ જાય ને ખરેખર એ પક્ષી છે એ પોતાનો દમ એટલે કે શ્વાસ છે એ છોડી દે તેવી જ રીતના તોફાન જે હતું વાવાઝોડું હતું એને પણ એનો શ્વાસ છે એ છોડી દીધો હતો એટલે હવે શાંત થઈ ગયું હતું. बिजली की सांस रुकने लगी और मेरी भी, क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था. लेखक शू कहे छे अहींया कि मैं खुश था कि थोड़ी देर में ये बूंदे मेरे ऊपर बरसेंगी, बिजलियों का यह कहर मेरे ऊपर टूट पड़ेगा. मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था. तो लेखक के बाहें फैलाकर हूँ हाथ फैलावीने कुदरतનું આ જે કંઈ બની રહ્યું હતું એ બધું જ મારા ઉપર લેવા માટે તૈયાર હતો. मगर अचानक हवा रुक गई. अचानक शू थई गયું? हवा छे ए शांत थई गई. बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठिठक गया और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा. पाक कपाયેલા पक्षी जे मृत्यु पामे एवी रीतना आ तूफान छे पण शांत थई गयुं. बिजली की सांस रुकने लगी. बिजली पण के वीजળી पण धीमे धीमे श्वास छे एनो रोकाई जवा लाग्यो. और मेरी भी, क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था. શું કહે છે લેખક? કે મારે પણ શ્વાસ છે ધીમે ધીમે રોકાઈ ગયો કારણ કે હું પણ એક ઊંચા આસમાને પહોંચી ગયો હતો ત્યાંથી મારે પણ નીચે આવવું પડ્યું. એટલે ખરેખર પોતાના વિચારની દ્રષ્ટિએ લેખક જ્યારે એ ગેસ્ટ હાઉસની અંદર બેઠા બેઠા જુએ છે આ બધું વાતાવરણ, ખરેખર હવા છે એ વધારે વધારે ફૂંકાવા માંડ્યું છે, વાવાઝોડું થવા માંડ્યું છે અને વરસાદ જે છે એ ધીમો ધીમો આવે છે, વાદળો છે કાળા ડિબાંગ ઘેરાયેલા છે, વીજળી છે એ કડકે છે. આ બધું જ જ્યારે જોતા હતા લેખક એક નવી દુનિયાની અંદર ખોવાઈ ગયા હતા ખરેખર. પરંતુ જ્યારે આ બધું શાંત થઈ જાય છે ત્યારે લેખક પણ જાણે કે આકાશથી નીચે પડે છે એટલે પોતાના વિચારો દ્વારા એવું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તૂફાન કા जोम उतर गया और उसके साथ ही मेरा भी. એ વાવાઝોડાનો જે જુસ્સો હતો એ પણ ઉતરી ગયો કારણ કે વાવાઝોડું શાંત થઈ ગયું અને સાથે સાથે મારો પણ. મેં ઉસકે બરાબર કા કભી નહીં હો સકા. કે તોફાનની જેટલો છે હું પણ એનું કોઈ દિવસ એની બરાબર છે એ થઈ શક્યો નહીં. वे ऐसे क्षण थे जो जीवन में दो एक बार ही आते हैं. એ ક્ષણ જે છે એ સમય છે ખરેખર એવો હતો કે જીવનની અંદર એ ક્યારેક જ આવે. ત્યાર પછી શું કહે છે? गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे. કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર તમને ખ્યાલ જ છે કે ગમે ત્યારે ઋતુ પરિવર્તન થાય, બરફની વર્ષા થવા માંડે એટલે વાતાવરણ છે એમાં અચાનક પલટો આવી જાય. એટલે શું કહે છે કે ગુલમર્ગની અંદર જે રહેતા હોય એના માટે આ જે છે એ ખરેખર સામાન્ય વાત છે કારણ કે વારી ઘડી આવું છે એ બનતું હોય છે ત્યાં. ત્યાર પછી શું કહે છે? તભી તો મુદત
तक वहाँ रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींचकर वहाँ ले जाता है, तभी तो मुदत तक वहाँ रखकर, मुदत એટલે અમુક સમય માટે ત્યાં રહીને ખરેખર કોઈ વ્યક્તિ એના વાતાવરણ તરફ એટલો આકર્ષાઈ જાય છે કે ફરીવાર પણ આ જગ્યા છે એને ખેંચીને ત્યાં લઈ જાય। એટલે ત્યાંથી અમુક એવી જગ્યા જ હોય, જો તમે ઘણી વખત ત્યાં ફરીને આવ્યા હોય તો તમને પણ એવું થાય કે નહીં આ જગ્યાએ જવા જેવું છે, અને ઘણી બધી વખત તમને ત્યાં જવા મળે છતાં પણ તમે એ જગ્યાએ છે એ પસંદ કરો છો। ત્યાર પછી કહે છે वरना वहाँ है क्या एक खुला सपाट मैदान जहाँ ज़्यादा गोल्फ खेली जा सकती है। गोल्फनी रमत तो बधाने ख्याल ज हशे, गोल्फनी रमत छे एवो एकदम सपाट एटले के समतल, ऊंचू नीचू न होय एवुं समतल मैदान छे होय अने त्यां लीलू घास एम प्रमाणमां झीणुं झीणुं होय तो त्यां गोल्फनी रमत रमाय छे। गोल्फनी रमत विषे जाणो छो ने કે અમુક જગ્યાના અંતરે છે નાનો અમથો ખાડો કરવામાં આવેલો હોય, નાની દડી જેવું હોય અને હાથમાં હોકી જેવી સ્ટીક હોય, તેનાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મારવામાં આવે ને ખાડાની અંદર જઈને જે દડી પડે તો ખરેખર જીતી ગયા કહેવાય। એટલે આવી રમતો તમે ઘણા બધા પિક્ચરની અંદર પણ જોઈ હશે। તો એને કઈ રમત કહેવાય? ગોલ્ફની રમત। તો આ જગ્યાએ ગોલ્ફની રમત છે વધારે રમાતી હોય છે। व्यक्ति क्यों बार बार वहाँ जाना चाहता है? क्या गोल्फ खेलने के लिए ही? શું કહે છે? ઘણા માણસો છે વારંવાર આ જગ્યાએ આવે છે, તો શું માત્ર ગોલ્ફ રમવા માટે જ આવતા હોય છે? એટલે હવે આ રીતે આપણો આ પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ। આ પાઠની અંદર તમે જોયું કે ખરેખર એ ગુલમર્ગ છે એ કેટલું એ જગ્યા છે સુંદર છે, ત્યાંથી જમ્મુ કાશ્મીરનું વાતાવરણ છે કેટલું સુંદર છે, તો જે ત્યાં લોકો રહેતા હશે એના માટે તો ખરેખર ગર્વની બાબત કહેવાય। હવે જો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સાથે સાથે જોઈ લઈએ। एक एक वाक्य में जवाब है तमने लखवाना कीधा है कि गुलमर्ग का भौगोलिक वातावरण कैसा है। गुलमर्गनु जे भौगोलिक वातावरण है ए केवुं छे? तो खरेखर एनी अंदर तमे लखी शको कि गुलमर्ग ऊंचाई पर पहाड़ियों से घिरा हुआ ठंडा स्थान है। गुलमर्ग ऊंचाइयों पर पहाड़ियों से घिरा हुआ ठंडा स्थान है। त्यार पछी बीजું આપેલું છે कि लेखक ने गुलमर्ग के साथ व्यक्ति की आत्मीयता बढ़ने का क्या कारण बताया? तो लेखक ने गुलमर्ग के अपार आकर्षण को उसके साथ व्यक्ति की आत्मीयता बढ़ाने का कारण बताए हैं। त्यार पछीनो प्रश्न है कि खिड़की के पास खड़ा लेखक बरसाती घटा को देखकर किस बात की प्रतीक्षा करने लगा? शेनी प्रतीक्षा करवा लग्यो तो कि खिड़की के पास खड़ा लेखक बरसाती घटा को देखकर इस बात की प्रतीक्षा करने लगा कि वह उस तक पहुंचे और उसे अपने गोद में लपेट ले। त्यार पछीनो प्रश्न हतो तूफान के एकाएक रुक जाने पर लेखक को कैसा अनुभव हुआ? तूफान के अचानक रुक जाने पर, तो तूफान के एकाएक रुक जाने पर लेखक को ऐसा अनुभव हुआ जैसे उसका दम घुटने लगा। त्यार पछीनो प्रश्न है लेखक को किस बात का अफसोस हुआ? तो लेखक को इस बात का अफसोस हुआ कि वह बरसाती घटा उसके बराबर नहीं हो सकी। त्यार पछीनो प्रश्न है कि लेखक ने गुलमर्ग की पगडंडियों के लिए क्या उपमा दी है? लेखक ने गुलमर्ग की पगडंडियों के लिए पतली पतली नरम बाहों की उपमा दी है। खास याद राखजो प्रश्नों। हवे जो एनी पछीना प्रश्नों जे छे जो आनी अंदर व्याकरण पण तमारे आपवामां आवेलुं छे 5-6 वाक्यमां। हवे आटलो टॉपिक जे स्वाध्यायनो छे ए हवे आपणे आवता लेक्चरनी अंदर भणशुं। एने खरेखर समानार्थी शब्दों, विरोधी शब्दों, वाक्यमां प्रयोग, पेला शब्दनो अर्थ समजवानो, त्यार पछी वाक्यमां प्रयोग करवानो। हवे आ बधुं छे आपणे आवता लेक्चरनी अंदर જોઈશું। જો તમારે સ્વાધ્યાય પોથીની અંદર પણ ઘણું બધું
ગ્રામર છે એ હોય છે। સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, પછી કર્તૃવાચક સંજ્ઞા, વિશેષણ। આમ તો હિન્દી ગુજરાતીમાં પણ તમે જે વિશેષણ ગુજરાતીમાં આવે એ જ હિન્દીમાં આવે, શબ્દો હિન્દીના હોય। બાકી સમજવાનું તો એક જ સરખું હોય છે કે વિશેષણ અને વિશેષણનો પ્રયોગ, બરાબર। જે શબ્દના અર્થમાં વધારો કરતા શબ્દો હોય ને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ। અને કર્તૃવાચક સંજ્ઞા એટલે જે કર્તા જે પણ કાર્ય કરી રહ્યો હોય એ કર્તાવાચક શબ્દ જે હોય એને આપણે કર્તૃવાચક સંજ્ઞા કહીએ છીએ। ઉદાહરણ છે, પહેરો કરતો હોય, ચોકીદારી કરતો હોય તો ચોકીદાર, પહેરો કરતો હોય તો પહેરેદાર। આ જે શબ્દ છે એ જ કર્તૃવાચક સંજ્ઞા છે। સંજ્ઞા એટલે નામ, જે કરતા હોય એને એક વિશિષ્ટ નામથી ઓળખવામાં આવે એને આપણે કર્તૃવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ। આ બધું ખાસ યાદ રાખતું જવાનું।